ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપણે આવી ગયા છે તમને અવનવું શીખવાડવા માટે અને તમારા સાથે તમારો સાથ સહકાર આપવા માટે અમે તત્પર છીએ. ફરી એકવાર આપણે દાખલો ગણશું અને તેનો જવાબ મેળવશું. કોઈ પણ પ્રકારનો દાખલો આપણે સરળતાપૂર્વક ગણીએ છીએ જેથી તમને પણ સરળતાપૂર્વક આવડે અને ગણિતમાં સારા એવા ગુણથી પાસ થઈ શકો. તો અહીં આપણે જોઈ લઈએ તો સમીકરણનું ઉકેલ મેળવીએ. બરાબર, આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. બરાબર, તો એ સમીકરણ આપેલું છે 2x + 5 = 17. આ સમીકરણ આપેલું છે, આપણે શોધવાની છે એક્સની કિંમત. બરાબર, તો અહીં સમીકરણ આપ્યું છે 2x + 5 = 17. બરાબર, એ 17ને આ સમીકરણને આપણને એક્સની કિંમત મેળવવાની છે. તો સૌ પ્રથમ તો આપણે આ સમીકરણ લખી દઈશું અહીં 2x + 5 = 17. બરાબર, હવે આ સમીકરણ છે તો હવે આ સમીકરણમાં 2x અહીંયા રાખશું અને 5 બરાબરની પેલી બાજુ લેશે. તો એ સ્ટેપ ગણશું તો બરાબર 17. બરાબર, હવે આ 5 છે બરાબરની આ બાજુ જાય તો કેવા થઈ જાય બાળકો? -5 થઈ જાય. કેવા થઈ જાય? -5. અને જો અહીં -5 હોય તો બરાબરની આ બાજુ જવાથી તે આપણને પ્લસમાં મળે. શેમાં મળે? તો પ્લસમાં મળે. તો અહીં તે 17 + 5 થઈ જાય. પણ અહીં -5 આપેલા છે જેથી બરાબરની આ બાજુ જાય તો -5 થાય. તો ફરી એક સ્ટેપ આગળ લઈશું તો 2x બરાબર કેટલા થાય? 17માંથી 5 જાય તો કેટલા રહે બાળકો? તો રહે આપણને 12. બરાબર, 17 અને 5 જાય તો 17, 16, 15, 14 અને 13 એટલે રહ્યા કેટલા? 12. બરાબર, હવે ફરી એક સ્ટેપ લઈશું એક્સને માટે. એક્સને કરતા બનાવશું તો અહીં 12/2 મળશે આપણને. બરાબર, અહીં આ સમીકરણ બન્યું એક્સ બરાબર એક્સની કિંમત કેટલી થઈ? 12/2 માટે અહીં ભાગાકાર કરશું તો 12ને 2 વડે ભાગવાથી તો કેટલો જવાબ મળે? તો 6 દુ 12. અહીં 6 આવશે તો આપણને મળી એક્સની કિંમત. બરાબર, તો આપણો ફાઇનલ આન્સર થયો. માટે અહીં આન્સર થાય દાખલાનો 2x + 5 = 17 નો એક્સની કિંમત બરાબર આપણને 6 મળે. બરાબર, તો આપણો ફાઇનલ આન્સર થયો. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ તો 2x + 5 = 17. બરાબર, તો આપણે 2xને એમની એમ જગ્યા રાખ્યા અને +5 હતા તે બરાબરની પેલી સાઈડ લઈ ગયા. તો અહીં થયા તો 2x = 17 - 5 થયા. બરાબર, તો ફરી 2xને એમને એમ રાખ્યા. 17માંથી 5 કર્યા તો કેટલા રહ્યા બાળકો આપણી જોડે? તો આપણી જોડે રહ્યા 12 રહ્યા. તો એક્સને હવે કરતા બનાવશું તો માટે x બરાબર 12 હતા. આ ગુણાકારમાં હતા. બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં આવી જાય અને જો અહીંયા ભાગાકારમાં હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો ગુણાકારમાં આવી જાય. તો અહીં કરતા થયું એક્સની કિંમત થઈ 12/2 થી. બરાબર, તો ફરી એકવાર એનો ભાગ પડે છે તો આપણે ભાગ પાડી દઈશું. તો માટે x બરાબર 12/2 બરાબર કેટલા મળે? તો આપણને 6 જવાબ મળે. તો એક્સની કિંમત આપણને 6 મળે. તો 2x + 5 = 17. તો આપણે 6ની x બરાબર 6 આપણને મળી ગયા. તો આપણે આપણો ફાઇનલ આન્સર છે. તો હવે હું તમને જણાવું કે તમારે કોમેન્ટમાં મને એનો આન્સર જણાવવાનો છે. બરાબર, તો 4x - 12 = 20 મને કોમેન્ટમાં જણાવવાનો છે ગણીને તમારે. બરાબર બાળકો, મેં જે સ્ટેપમાં ગણ્યું એ સ્ટેપમાં તમારે ગણીને મને એનો આન્સર આપવાનો છે. બરાબર, આવી જ સરળ રીતે શીખવા માટે મારી ચેનલને ફોલો કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂર લાઈક આપતા જજો. ફરી એકવાર આવા સરળતાપૂર્વક દાખલો તમને ગણવામાં મદદ કરતા વિડીયો આપણે બનાવશું અને તમને મદદરૂપ થશું. તો ફરી એકવાર મળશું આવા વિડીયો સાથે.
નેક્સ્ટ વિડીયો, બરાબર. ત્યાં સુધી ટાટા. પણ આ જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણીને. ટાટા.